મારું નામ ધીરુભાઈ રૂગનાથભાઈ પટેલ, ગામ ગઢડિયા, તાલુકો જિલ્લો બોટાદ. મારો ફોન નંબર છે 98 245 38 36 7. બીજો નંબર છે 70 16 53 65 09. અમે બંસીગીર ગૌશાળામાંથી જે ગૌ અમૃત બેક્ટેરિયા લાવ્યા હતા ગોપાલભાઈ પાસેથી આજથી 8 મહિના પહેલાં, અને અહીંયા અમે ખેડૂને લગભગ 800થી 900 ખેડૂ બધા લઈ ગયા છે. અને એ બેક્ટેરિયા આધારિત અમે અત્યારે બાજરી જે કરી છે દેશી, અમે 4-5 વર્ષથી દેશી બાજરી જ કરવી છે. અને આ વખતે જે રિઝલ્ટ બાજરીનું મળ્યું છે કે એક ભોથામાં 14થી 16 ઓલા નીકળ્યા છે, અને ડુંડાથી લંબાઈ, ઊંચાઈ અને બધું એકદમ પરફેક્ટ મળ્યું છે. જે આ ગૌ અમૃત બેક્ટેરિયા અમને બિલકુલ ગોપાલભાઈના સિદ્ધાંત પ્રમાણે હાવ ફ્રી આપવામાં આવ્યા હતા, અને અમે આ ખેડૂને જે ખેડૂ આવે એને ફ્રી આપવામાં આવી છે. આ એક મોટો બેનિફિટ એ છે કે આ ગૌ અમૃત બેક્ટેરિયા વાપરવાથી કે કોઈ પણ ડીએપી, યુરિયા, પેસ્ટિસાઇડ કોઈ પણ વસ્તુની જરૂર પડતી નથી. પાણી 3-4 પાણી એકાદ ફેરે અમે આપીએ છીએ, અને અત્યારે અમારી પાસે 10,000 લીટર એક હારે બને. જે આવતી સિઝનની અમારી તૈયારી હાલે છે 10,000 લીટર બનાવવા, અને પહેલાં જ પાણીથી કે પહેલાં જ ડ્રીપમાં આપવા, એ રીતે અમે અત્યારે વ્યવસ્થા કરેલી છે. અત્યારે અમારે 5,000 લીટર ઓલરેડી તૈયાર થઈ. જે જમરૂખ અમારો જે પાક છે એમાં જમરૂખના બગીચામાં અમે આપવાના છીએ 2 દિવસમાં, અને એ પછી સીધા બીજા 5,000 એટલે 10,000 લીટરના આખા લોટ બનાવી છે. કોઈ પણ ખેડૂને જોતા હોય તો એક પણ રૂપિયો લીધા વગર ને હાવ ફ્રીમાં આપીએ છીએ. અને આ બેક્ટેરિયાથી કોઈ પણ પેસ્ટિસાઇડ અમે તો શું કરીએ છીએ, કાંઈ પણ તકલીફ પડે તો એક પંપમાં 2 થી 3 લીટર ગૌ અમૃત બેક્ટેરિયા નાખી અને સ્પ્રે મારી દેવી છે. બહુ જીવાત કે કાંઈ પણ લાગે તો 1/2 લીટર ગાયની છાશ અને 1/2 લીટર ગૌખળ ગાયનું અને 2 લીટર બેક્ટેરિયા નાખીને જે છાંટીને રિઝલ્ટ આવે છે, કોઈ પણ પેસ્ટિસાઇડનું ન આવે એવું રિઝલ્ટ આવે છે. અમારે એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર આ વર્ષે બાજરી, ઘઉં બધું થયું હતું. બંસી ઘઉં અને સોનેરી ટુકડી અમે કરી હતી જે આ વર્ષે, એમાં અમારે 1 એકરે મિનિમમ 91 મણ ઉપર ઘઉં ઉતર્યા. એટલે 1 વીઘે અમારે 16 ગુઠાનો વીઘો છે, એમાં 16 ગુઠા પ્રમાણે અમારે 36 મણ 36 મણ ઘઉં ઉતર્યા હતા. એમાં કોઈ પણ જાતનો અમારે 1 પણ રૂપિયાનો ખર્ચો નથી થયો. અમે 6 વર્ષથી ગાય આધારિત જે ખેતી કરતા, જીવામૃત બનાવતા, પછી ડીકમ્પોઝ વાપરતા, બધું વાપરતા, એ કરતાં જે ગૌ અમૃત બેક્ટેરિયા વાપર્યા એનું રિઝલ્ટ અમને અદ્ભુત અને સુપર લાગ્યું છે. એ અમારો 100% વિશ્વાસ છે. અને જે બધાય ખેડૂત આ વસ્તુ વાપરવાનું ચાલુ કરશે તો એને કોઈ પણ જાતના પેસ્ટિસાઇડ કે દવાની જરૂર નહીં પડે, એની હું ખાતરી આપું છું. અને કોઈ પણને ગમે ત્યારે રાત્રે ગમે ત્યારે તકલીફ પડે, સવારે 5 થી 9 વાગ્યા લગન તો મને ફોન કરી અને આ વસ્તુ જાણી શકે છે. આ અમારા જે બાજરા છે એનું ટોટલી ખેતીકામ હરિભાઈ સંભાળે છે, અને જમરૂખનું જે આપણે શૂટિંગ ને બધું ઉતારવાનું છે એ ગાય આધારિત ખેતી ભાણભાઈ અમે તરીકે ઓળખીએ છીએ, સોમભાઈ કરી, એ બધું સંભાળે છે. 1 પણ રૂપિયાનો એ મને ખર્ચો કરવા નથી થતા. દવા, ખાતર, કોઈ પણ વસ્તુ ઓનલી ફોર ગૌ આધારિત જે બેક્ટેરિયા આપણા છે ગોપાલભાઈ પાસેથી ફ્રી આવેલા, એ જ બેક્ટેરિયા ગૌ અમૃત બેક્ટેરિયા વાપરી કરે છે. આ અમારી બાજરીમાં અત્યારે તમે જોઈ શકો છો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14, એક હારે 14 ભોથા નીકળે છે આ બાજરીમાં. એ અમારે ગયા વર્ષે જે બાજરી હતી એમાં 5 થી 6 નીકળતા. ગૌ અમૃત બેક્ટેરિયા પાયા એનું રિઝલ્ટ અમને બહુ સરસ અને સારું બતાવ્યું. આ અમે અમારી ગૌશાળા છે અહીંયા પ્રાઇવેટ, એ ગૌશાળા માટે આજથી 5 વર્ષ પહેલાં બંસી ગીર ગૌશાળામાંથી જ્યારે ગોપાલભાઈએ શરૂઆત આ ઝીંઝવાની કરી ત્યારે અમે આ ઝીંઝવો લાવીને છોપ્યો છે ગાયું માટે. અને ગાયું માટે સારામાં સારું જો ઘાસ હોય તો આ ઝીંઝવો છે. દર 22 દિવસે એનો વાટ આવી, 22 થી 25 દિવસે, અને ગાયો એકદમ પ્રેમથી ખાય એ જાતની આ વેરાયટી છે. કોઈ પણ ખેડૂને જોવે, અમને ગોપાલભાઈએ ફ્રી આપ્યું છે, અને કોઈ પણ ખેડૂને અમે આ ફ્રી આપીએ છીએ. આ વર્ષે અમે લગભગ 16 થી 116 ખેડૂ આ વર્ષે લઈ ગયા હતા. બધા વાવેતર કરે છે અને ઝીંઝવાનું રિઝલ્ટ અમને બહુ સારું મળ્યું. એટલે ગાયો માટે જેટલું બને એટલું ઝીંઝવો બધા વાવે એવી મારી આગ્રહ છે. જય ગૌ માતા. આ અમારે જમરૂખનો બગીચો છે, એમાં અમે આખું આચ્છાદન કરેલું છે. આચ્છાદન કરવામાંથી એક મોટો બેનિફિટ એ થાય છે કે કોઈ પણ જાતનો ઉગાવો નહીં. અને આમાં પાણી જ્યાં જે વિભાગમાં અમે નાખ્યું છે
એ પાણીના હિસાબે આખું બેક્ટેરિયા, અળસિયા અને પુષ્કળ ઉત્પન્ન થાય છે અને એક ધારી ઠંડી રહે છે એના હિસાબે જે માટીની બધી છે એ તમે જોઈ શકો છો, આખી ભરભરી અને કમ્પ્લેટ માટી રહે છે. એટલે આમાં અળસિયા અને ટોટલી જાતના બેક્ટેરિયા બધું છે. આને કોઈ પણ DAP યુરિયા ખાતર આપવાની જરૂર. આમાં અમે શું કરીશું, પાણી હારે ગૌ અમૃત બેક્ટેરિયા એની હારે આપીએ છીએ. એટલે આ બધો જે કૂચોની બધું છે એ આખું હળી અને કમ્પ્લેટ એને જે વસ્તુ જોવે છે એ બધું આખું સ્વરૂપે આપી દેશે. આ અમારે 12 મહિનાની અમારી આ જમરૂખ થઈ છે. ફળ ફૂલ બધું એક ધારું લઈ શકશું. અને જે બીજા દવા ખાતરવાળા છે એને આટલું ઉત્પાદન નથી આવતું. એ લોકો આવીને જોઈ ગયા કે અમારે આટલી નવરાશ કે કોઈ પણ વસ્તુ નથી, જે આટલી ફૂટ ને એવું બધું છે એ અમારા ગૌ અમૃત બેક્ટેરિયા પાવાથી અને ટોટલી વસ્તુ કે જે ખાતરથી માંડીને જે કર્યું છે એ બધું ઝીરો અને કમ્પ્લીટ કરી દેશે. આ અમારે જમરૂખ છે. ગયા વર્ષેથી અમે ચાલુ કર્યા હતા ગૌ અમૃત બેક્ટેરિયા પાવાના. આમાં અમારે એવી પોઝિશન થઈ કે એક હારે 6-7 લુમખા આવ્યા હતા. એ લુમખામાં જે અમારા બાજુમાં બગીચા છે પેસ્ટિસાઇડવાળા, એને એવી પોઝિશન 6-7 એને ઝુમખા આવ્યા, પણ એમાંથી 1, 2, 3 રહ્યા અને અમારે 7 આવ્યા હતી. 7 ફળ એકદમ કમ્પ્લેટ ઠેઠ લગન નિરોગી અને બધાય અમારે એમના ઉતર્યા હતા કે જમીનમાં એટલી તાકાત આવી જાય છે કે એક પણ ફળ કે ફૂલ કાંઈ ખરતું નહોતું. અને એ લોકોને ફાલ ને એવું બધું ખરવાની પેસ્ટિસાઇડને આ અંતે છાંટવું પડતું. અમારે કોઈ પણ જાતનું છાંટવું નથી પડતું. અને એક જ ધારા જમરૂખ બહુ ટોપ રહેતા. અને અમારે અહીંયા વાડીએ અમારે ક્યાંય વેચવા નથી જવા પડ્યા. એ લોકો જે આનો સ્વાદ ચાખી જાય એ લોકો વાડીએ આવી 40 થી 50 રૂપિયા કિલો ટોટલી જમરૂખ અમારે વાડીએ બેઠા વેચાઈ ગયા હતા. અને અમદાવાદ અમે મોકલતા, સુરત મોકલતા, બોમ્બે મોકલ્યા, રાજકોટ બધે લઈ જતા અને બોક્સ પેકીને અમે 20-20 કિલોના એ મોકલતા. અમારે ક્યાંય વેચવા જવું નથી પડતું. વાડી બેઠાના ભાવ એ લોકો અમને આપતા હતા. એટલે એ અમને મોટો બેનિફિટ થયો. આ અમે આપણી ઘરની ગૌશાળાનું ખાતર જે બનાવ્યું છે એમાં ગૌ અમૃત બેક્ટેરિયા નાખી અને આખું બનાવ્યું, એની પ્રોસેસ કરી છે. અને પાણીનો ભેજ રાખી અને આખું બનાવવાથી જે આનું અમને રિઝલ્ટ મળ્યું છે, આ અમારા 22 દિવસ થયા. 22 દિવસે આખું એકદમ જે અળસિયા જે ખાતર બનાવે એ ટાઈપનું આખું ખાતર બની ગયું છે 22 દિવસે. એટલે આમાં એકદમ કોલ્ડ, એટલે કોઈ પણ જાતની ગરમી દીધા વગર એની વિશે ઠંડકના હિસાબે જે આ ખાતર બન્યું છે એ અમને બહુ મોટો બેનિફિટ મળ્યો છે. અહીંયા એક ધારું તમે જોઈ શકો છો કે આમાં કોઈ પણ જાતનું કાંઈ પણ નાખ્યા વગર ગૌ અમૃત બેક્ટેરિયા આમાં છાંટેલા છે 2 ફેર. એ છાંટવાથી અમને 22 દિવસે આવું ખાતર એકદમ ભરભરું અને ટોપ મળી ગયું છે. એક બીજી વાત કરું કે અમે જ્યારે પહેલાં ખાતર અને દવા અને પેસ્ટિસાઇડ જ્યારે વાપરતા ત્યારે એ જમીન એટલી કઠણ થઈ જતી કે કોઈ પણ સંજોગે ટ્રેક્ટર હાંકવું હોય ને તો 2 થી 3 ફેર દાંતી મારવી, હળ મારવી તારે વ્યવસ્થિત થતી હતી. માંડ તોય ઢેફાને એવું રહેતું. અને ગૌ અમૃત બેક્ટેરિયા અમે ચાલુ કર્યા અને એ વખતે અમે બાજરામાં જ્યારે શરૂ કર્યા હતા અને એ ખેડ અમે શરૂ કરી ટ્રેક્ટરે, પહેલામાં નહીં બીજામાં ટ્રેક્ટર એકદમ આરામદાયકથી દોડ હાલી ગયું અને એટલી ભરભરી અને પોચી થઈ ગઈ કે આપણે કલ્પના જ ન કરીએ. અને એક કુદરતી એવો અમને સંકેત મળ્યો કે જે આપણા જમરૂખના ઝાડ છે એમાં 10 વીઘામાં અમે સવારે અમારે એક રાતમાં 10.5 ઇંચ વરસાદ પડ્યો. એ વરસાદ પડ્યો એટલે અમે બધે જોવા નીકળ્યા કે ભાઈ પાણી ક્યાં ભરેલું છે, શું છે, ક્યાંથી પાણી વહ્યું ગયું. અમે ખેત તલાવડી પોતાની બની છે, આખી ખેત તલાવડી ભરાઈ ગઈ બીજેથી પાણી. અહીંયા બધા ગયા કે આપણા પાળા ક્યાં તૂટ્યા છે. એ 10 વીઘામાં એવી પોઝિશન અમારી થઈ કે એક ટીપું પાણી ક્યાંય બહાર ન નીકળ્યું અને ક્યાંય પાળાય નહીં, કાંઈ નહીં. સવાર થયા હતા બધું અંદર નીતરી ગયું અને ખેડૂને અમે બધા જોવા માંડ્યા તો નીચે એટલા અંદર છિદ્ર પડી ગયેલા હતા અળસિયાના હિસાબે કે પુષ્કળ ટોટલી પાણી જમીનમાં બધું ભૂગર્ભમાં ઉતરી ગયું. એ અમને બહુ આશ્ચર્ય લાગ્યું. અને એમાં હાવ ઓછું પાણી પાવી તો એ વસ્તુ લંઘાતી નથી અને એનો સ્ક્રોપ એક ધારો ચાલુ રહે છે. એટલે આના હિસાબે અળસિયું બહુ ઉત્પન્ન થાય છે. અળસિયું ઉત્પન્ન થાય છે એટલે જમીન એટલી ભરભરી પહોંચી અને ટોપ રહે છે. પણ ખેડૂત મિત્રોને એક વિનંતી કે આમાં કોઈ પણ વસ્તુ આપણે પેસ્ટિસાઇડ અને આપણે ખડની જે દવા આવે છે એ ભૂલે સૂકે ન મારવી, નકર આપણી મહેનત બધી પાણીમાં જાય છે અને બહુ જ ખરાબ પરિસ્થિતિ થાય છે. એટલે એટલી મારી નર્મ વિનંતી છે. અને ગોપાલભાઈએ જે આપણને બંસી ગીર ગૌશાળામાંથી ગૌ માતાએ, ગોપાલભાઈની મહેનત ને ગૌ માતાએ જે આપણને પ્રસાદી રૂપે આપ્યું છે એ ખેડૂત માટે બહુ આશીર્વાદ રૂપ છે. મિત્રો, વંદે માતરમ, વંદે ગૌ માતરમ.
जो धीरू भाई आज कहना चाह रहे, काफ़ी मित्रों की ये बातें थी कि गुजराती में हमें समझ नहीं आता है, तो उनकी थोड़ी बातें मैं हिंदी में रखने का प्रयास करता हूँ। धीरू भाई का ये कहना था कि उनको गौ कृपा अमृतम जब से उपयोग उन्होंने लिया है तो बहुत सुंदर परिणाम मिले हैं। जैसे गेहूं में बंसी गेहूं की वैरायटी उन्होंने करी तो लगभग 4 फीट के करीब करीब उनके गेहूं हुए थे और 91 मण प्रति एकड़ उनको वहाँ पे गेहूं हुए। और देसी टुकड़ी में जिन लोगों ने और लिए उनको 45 मण छोटे बीघे 16 गुंठा में मतलब 104 मण उनको प्रति एकड़ में गेहूं भी उत्पादन मिले हुए हैं सभी। दूसरा उनके अमरूद के अंदर उन्होंने जब डाला तो उनके परिणाम ऐसे हुए कि 3 से 4 अमरूद जो होते थे 5 होते थे, उनमें से 3 गिर जाते थे, 1 या 2 रहते थे। उनकी जगह पे उनको 5 7 अमरूद मिले, मिठास बढ़ी और उनकी सेल वहाँ पे बैठे बैठे ही उनके खेत में हो गई। बाजरे के अंदर उनको बहुत सुंदर परिणाम मिले। बाजरे के अंदर एक एक दाने में से नीचे 14 उनको बोथे मिले, 14 उनको डूंडे निकलना चालू हुए, तो बाजरे में उनको सुंदर परिणाम मिला। वैसे ही उन्होंने तिल में किया, तिल में भी परिणाम सुंदर मिला हुआ है। वैसे ही उन्होंने कपास में परिणाम लिया था, वो भी सुंदर लिया था। तो जो जो क्रॉप में उन्होंने डाला बहुत अच्छे से सुंदर से परिणाम मिले। उनकी ज़मीन देखो आपने कैसे सॉफ्ट हो गई है, पूरी भुरभुरी होने चालू हो गई। मतलब उनको ट्रैक्टर चलाने के बाद भी जो परिणाम नहीं मिलता था वो सहजता से उनको मिल रहा है। दूसरा उनकी कहने की बात ये थी कि उन्होंने जो गेहूँ हमने भी स्वाद करे, जो बंसी गेहूँ वो काफ़ी सालों से कर रहे, लेकिन उनके जो स्वाद बंसी गेहूँ के भी थे तो इस साल पूरे गेहूँ के स्वाद बदल गए, अमरूद के स्वाद इस साल बदल गए। ऐसे ही जो दक्षिण भारत में कि इन्होंने खरबूजे पे प्रयोग किया तो उनके स्वाद बदल गए। मतलब एक ही खेत के अंदर वो अलग प्लॉट करते हैं तो अलग प्लॉट में अलग स्वाद आता है गौ कृपा अमृतम के द्वारा। तो स्वाद भी बदलता है, क्वांटिटी भी बढ़ती है, उत्पादन खर्च भी कम होता है। जब ये गोबर के अंदर डाला तो 22वें दिन में उन्होंने देखा गोबर का कितना सॉफ्ट हो चुका है, गोबर उपयोग करने लायक हो गया खेत में। तो हम जो रेकमेंड करते हैं कि 30 दिन से 45 दिन में पूरा कंपोस्ट होकर अच्छा खाद बन जाता है, तो जिन्होंने प्रॉपर बनाया उनको सुंदर परिणाम ऐसे ही मिल रहे हैं। तो धीरू भाई को ये जो परिणाम मिला, और धीरू भाई ने बहुत अच्छा कार्य किया है, वो सज्जन इतने अच्छे से कार्य कर रहे हैं कि हमने उनको बोला था कि भाई आपको परिणाम मिले तो आप लोगों को फ्री देना, तो उन्होंने बड़ी मात्रा में लोगों को फ्री देना चालू कर दिया है गौ कृपा अमृतम। वहाँ पे किसान आ रहे हैं, उनको गाइडलाइन दे रहे कि कैसे उपयोग करना, कितना डालना। तो बहुत अच्छे से खुद ने तो 10,000 लीटर टैंक का गौ कृपा अमृतम का टैंक बनाया हुआ, तो हर पानी के संग वो गौ कृपा अमृतम डालते हैं। हमने रेकमेंड किया उतना देशी गाय का गोबर डालते, तो उनको ऐसे सुंदर परिणाम मिलते हैं। तो जो मित्र ये समझना चाह रहे तो उनको प्रॉपर समझ के करना है, ये सहज है, लेकिन अगर आपने ठीक तरीके से किया तो सुंदर परिणाम मिलेंगे। ऐसे ही धीरू भाई ने पूरा मुहिम चलाया कि भाई अपने जिलों में, वो जिले में जितने किसान आएंगे उनको फ्री देंगे और उनको गाइडलाइन भी देंगे। तो आपको जिनको परिणाम मिलता है तो वो भी अपने वीडियो ऐसे भेजे और अपने एरिया में यही प्रकार की किसान की मुहिम चलाए। किसान को मदद करेगा और ऐसे ही बहुत अच्छे होंगे। मतलब ऐसे धीरू भाई जैसे लोगों को हमें बहुत ही खुशी है कि ऐसे लोग हमारे संग जुड़े हैं, और वैसे ही आप लोगों को भी बनना है कि आपको परिणाम मिला, आपको दूसरे को बांटना है, दूसरे लोगों को मिलकर आगे बढ़ना है। तो देशी गौवंश से आधारित पे हम पूरा भारत का नव निर्माण करेंगे। तो वो धीरू भाई को वो रहा है कि भाई उन्होंने जब से गौ कृपा अमृतम उपयोग किया है पूरी जमीन एकदम सॉफ्ट हो चुकी है, केचुए बड़ी मात्रा में पैदा हुए तो पूरी जमीन भरी मतलब सॉफ्ट हो चुकी है। तो बारिश में जब पानी भरा, आजू बाजू की सब बाड़ी में नुकसान था, तो इन्होंने जब देखा इतना बड़ा बारिश का प्रमाण था फिर भी बारिश का उसमें प्रभाव नहीं था, सारा पानी अंदर चला गया था। और कभी समझ लीजिए गर्मियों की सीजन में उन्होंने पानी देने में थोड़ी टाइम लगा दी तो भी उनको दिक्कत नहीं है। मतलब कम पानी में भी मैनेज हो गया, ज़्यादा पानी में भी वो पूरा खेत मैनेज हो गया। और खेत का कचरा हमें खेत में रहने देना है, जैसे भास्कर दादा सावे कहते हैं, जैसे दूसरे लोग कहते हैं कि भाई आच्छादन का महत्व, बिल्कुल आच्छादन आप बिल्कुल जो खेत का कचरा है वहाँ पे रखेंगे तो नीचे वो पूरा भेज भी मेंटेन होगा, और गोबर ये हमने बोला वो गोबर भी डालेंगे तो बहुत अच्छी मात्रा में सबको परिणाम मिलेगा। धीरू भाई को जैसे ये केचुए में परिणाम मिला है ऐसे काफ़ी किसानों को मिला है। इसमें अलग अलग प्रकार के केचुआ पैदा होता है, जैसे हम लोग देसी में अड़सिया बोलते हैं, नीचे की मिट्टी के वाले अलग, ऊपर की मिट्टी के वाले अलग, मतलब 2 फीट नीचे सारे माइक्रो न्यूट्रिशन है पूरी ज़मीन में। तो जो काफ़ी केचुए ऐसे हैं कि जो मिट्टी खाने वाले होते हैं तो नीचे से जा कर के ऊपर जो हगार छोड़ते हैं तो माइक्रो न्यूट्रिशन भी अपने आप ऊपर आता है, तो सारी प्रक्रिया सरलता से हो जाती है, तो पूरी ज़मीन सॉफ्ट हो जाएगी, तो हर एक खेत चेक डैम बन जाएगा, तो बारिश का पानी अपने आप नीचे उतरेगा और जल स्तर का भी समाधान होगा।
तो ऐसे ही धीरू भाई जैसे लोगों को मिलके हमें आगे बढ़ना है और सभी किसान को मदद करें और गाय आधारित पूरा समाधान, हमें जल का भी समाधान होगा, मिट्टी का भी समाधान होगा, खर्चा कम होने का भी समाधान होगा, क्रॉप अच्छे होंगे, मिठास अलग होगी, वो भी समाधान होगा, और जो ये अन्न और फल खाएंगे वो शहर वाले भी खुश रहेंगे। तो बहुत अच्छा उनका अनुभव रहा, वैसे काफ़ी किसानों का अनुभव है। तो मित्रों, आप थोड़ा थोड़ा प्रयोग कीजिए और धीरू भाई जैसे ही आप आदर्श बन के दूसरे किसानों को मदद करना चालू कीजिए और देशी गाय आधारित हम लोग मिलकर आगे बढ़ें।